ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે નામાંકન પત્ર ભરવાના છે। ચંદનજી ઠાકોરે સવારે પોતાના નિવાસસ્થાને કુળદેવીના દર્શન કરી તેમના દિવસની શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેઓ પંચમુખી હનુમાન દાદા અને નગરદેવી કાલિકા દેવીના દર્શન કરી બાઇક રેલીમાં જોડાયા હતા, જ્યાં તેઓ રોડ શો કરીને શહેરના પ્રગતિ મેદાન ખાતે સભા સ્થળે પહોંચ્યા હતા। સભા જો વાત કરીએ તો આ સભામાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કિરીટ પટેલ સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહેશે અને સભા બાદ ચંદનજી ઠાકોર કલેક્ટર કચેરી પહોંચીને ઉમેદવારી નોંધાવશે। ભાગી ચૂક્યા છે અને કહી શકાય કે ભાજપ કોંગ્રેસ દ્વારા પોતાનો એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે ચૂંટણીનો જંગ જીતવા માટે। ત્યારે આજે પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર જેઓ છે તેઓ આજે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે હાલમાં તેઓ વિશાળ જનમેદની સાથે પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને આ શક્તિ પ્રદર્શન કહી શકાય કે રેલી સ્વરૂપે સભા સ્થળ પ્રગતિ મેદાન ખાતે પહોંચે અને ત્યાં આગળ કહી શકાય કે ચંદનજી ઠાકોરની એક જાહેર સભા યોજાશે। આ જાહેર સભામાં દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ કહી શકાય કે શક્તિસિંહ ગોહિલ છે, જિગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર સહિતના જે દિગ્ગજ નેતાઓ છે એ ત્યાં આગળ પહોંચશે અને સભાને સંબોધન કરશે અને ત્યારબાદ કહી શકાય કે તેઓ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાનું નામાંકન પત્ર ભરશે। હાલમાં તેઓના કાર્યકરો અને સમર્થકોમાં કહી શકાય કે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ। લોકસભાની ચૂંટણીને લઈને